નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે સતત વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુતભારની રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા સમજાવવાનું છે. તો એના માટે આપણે આ થિયરી પરીક્ષાની અંદર પૂછાતી નથી, પણ એની અંદર રહેલા જે નાના નાના MCQ છે તે આપણને પરીક્ષામાં પૂછાય છે. તો રેખીય વિદ્યુતભારનું વિતરણ, તો આપણે ડાયરેક્ટ અહીંયા જોઈએ કે રેખીય ઘનતા, આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. વિદ્યુતભારની રેખીય ઘનતા એને દર્શાવવા શેના વડે દર્શાવાય છે? ને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર શું છે? ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ. આપણી ધારી લઈએ કે આપણી પાસે આ કોઈ એક રેખા છે, તો આ બંને વચ્ચેનું અંતર જો આપણે શોધવું હોય તો આપણે એવું લખી શકીએ કે 5 મીટર, 10 મીટર, 25 મીટર. તો એના પ્રમાણે આપણે વાત કરીએ તો રેખીય હોય એટલે ખાલી આવશે ડેલ્ટા એલ. વિદ્યુતભારની રેખીય ઘનતાનું સૂત્ર શું છે? લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ. ક્યુનો એકમ કયો છે? કુલમ્બ. એલ એટલે કે લંબાઈનો એકમ કયો છે? મીટર. એટલે વિદ્યુતભારની ઘનતાનો રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ શું આવે છે? કુલમ્બ પ્રતિ મીટર. હવે આપણે વાત કરીએ પૃષ્ઠની. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. તેનું પણ સૂત્ર શું છે? ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એસ. ઉપર તો બધી જ જગ્યા ઉપર ડેલ્ટા ક્યુ જ આવે છે. જે બદલાય છે તે નીચે બદલાય છે. નીચે જો તમારી રેખા હોય તો રેખા આપણને ખબર જ છે કે એક જ પરિમાણ છે. એક પરિમાણ હોય તો આપણે એને ખાલી મીટરમાં લખીએ. પૃષ્ઠ હોય તેના 2 પરિમાણ હોય તો આપણે એને અહીંયા પણ મીટર હોય, અહીંયા પણ મીટર હોય. એટલે આપણે જ્યારે પણ કોઈ પણ ક્ષેત્રફળ શોધીએ ત્યારે આપણે એનો એકમ લખીએ છીએ મીટરનો વર્ગ. એટલા માટે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એસ એનું સૂત્ર છે અને એનો એકમ આવે છે કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. અને જે કદ વિદ્યુતભાર ઘનતા છે તેને રો વડે દર્શાવવામાં આવે છે. એનું પણ સૂત્ર ઉપર તો ડેલ્ટા ક્યુ જ આવે છે, નીચે શું આવવાનું છે? ડેલ્ટા વી. અને એનો એકમ શું છે? કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ. કારણ કે કદ છે એટલા માટે અહીંયા શું આવે છે? મીટર ક્યુબ. હવે આપણે સિમ્પલ એની વ્યાખ્યાની વાત કરીએ તો કોઈ રેખા પર સતત પથરાયેલા વિદ્યુતભારને એનું રેખીય વિદ્યુતભાર વિતરણ કહેવામાં આવે છે. રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. શું કીધું? કે રેખા પરના આ નીચેની જે લંબાઈ છે, કોઈ પણ દિવસ ફિઝિક્સની અંદર તમારે વ્યાખ્યા બનાવવી હોય તો એના સૂત્ર પરથી આપણે બનાવી શકીએ. તો નીચેની જે રાશિ હોય તેને હંમેશા એકમ લેવામાં આવે છે. શું કરવામાં આવે છે? ને એકમ લેવામાં આવે છે. તો એકમ શું છે? નીચે લંબાઈ છે. તો એકમ લંબાઈ દીઠ ઉપર શું આપવામાં આવ્યો છે? વિદ્યુતભાર. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહેવામાં આવે છે. પરીક્ષાની અંદર તમે આટલું જ લખવાનું છે, બીજું વધારે કશું આવતું નથી. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહેવાય. તે જ પ્રમાણે જો આપણે વાત કરીએ પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા શું આવી શકે છે? કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની જે વિદ્યુતભાર છે તેને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. અને એકમ કદ દીઠ કોઈ કદમાં રહેલા એકમ કદ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની કદ ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. તેને રો વડે દર્શાવવામાં આવે છે. તો આ એની કંઈક આ પ્રમાણેની વ્યાખ્યા બને છે. હવે આપણે એક થિયરી ખાલી નાની અમથી જોઈ લઈએ. આપણી જે જૂની ચોપડી છે તેની અંદર આ થિયરી બહુ જ મસ્ત આપેલી છે. તેની અંદરથી એની આકૃતિ જો તમારે દોરવી હોય ને તો દોરી શકો છો. અને એના પરથી તમારે પહેલાં એની વ્યાખ્યા લખવાની, પછી એનું સૂત્ર લખવાનું, પછી લખવાનું કે ધારો કે DL જેટલી સૂક્ષ્મ લંબાઈના એક રેખાને DL જેટલા સૂક્ષ્મ ભાગોમાં આ રીતે નાના નાના ભાગોમાં આપણે વિચારીએ અને એનો કોઈ એક સ્થાન સદિશ છે તેની કિંમત આપણે કેટલી લઈએ છીએ? R જેટલી લઈએ છીએ. અને વિદ્યુતભારની ઘનતા, રેખીય વિદ્યુતભારની ઘનતા કેટલી છે? લેમ્બડા. તો સૂત્ર શું છે? કુલ વિદ્યુતભારના છેદમાં એની લંબાઈ આપણે કેટલી લીધેલી છે? આપણે DL જેટલો સૂક્ષ્મ ભાગ લીધેલો છે. એની લંબાઈ આપણે વાત કરેલી છે DL જેટલી. તો અહીંયા આપણે કેટલી લઈએ? DL. તો વિદ્યુતભાર કેટલો મળે છે આપણને? લેમ્બડા ગુણ્યા DL જેટલો મળે છે. તો પછી ડાયરેક્ટ આપણે અહીંયા આવી જવાનું કે લેમ્બડા DL વિદ્યુતભારને લીધે P બિંદુ પાસે કુલમના નિયમથી વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા E બરાબર, એનું સૂત્ર શું છે? એનું સૂત્ર Q અપોન R સ્ક્વેર. તો કેની જગ્યા ઉપર જ લખાવે છે વિદ્યુતભાર હમણાં જ આપણે જોયો કે લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. અને અહીંયા આરની બદલે R ડેશ ઇન્ટુ R કેપ સદિશ આ રીતે લખેલું છે. ને છેલ્લે એને સંકલન આપી દો અને અહીંયા લખી દો ખાલી L. એટલે આ થિયરી જો પરીક્ષાની અંદર તમને પૂછાય છે 2 માર્ક્સની અંદર, તો પહેલાં આપણે એની આગળ જે થિયરી જોઈએ એની જે વ્યાખ્યા જોઈએ તે પહેલાં વ્યાખ્યા લખો.
પછી એનું સૂત્ર લખો, પછી એને શેના વડે દર્શાવવામાં આવે છે, લેમડા વડે દર્શાવવા તો લેમડા વડે દર્શાવાય, સિગ્મા હોય તો સિગ્મા લખવાનું, રો હોય તો રો લખવાનું, પછીનો જે એસઆઈ એકમ છે તે લખવાનું, એટલે તમારો અડધો 1 માર્ક થઈ જાય. પછી આ જેની આકૃતિ દોરેલી હોય તે આકૃતિ જૂની ચોપડી પ્રમાણે દોરો તો વધારે સારું છે, કારણ કે એની અંદર ઇઝી આકૃતિ આપેલી છે. અને પછી તમારે એની આકૃતિ દોર્યા પછી તમારે આ એક લીટી જે હોય તે બધામાં જ લખવાની કે રેખાને ડીએલ જેટલી સૂક્ષ્મ લંબાઈની અંદર. જો તમારી થિયરી પૃષ્ઠ માટે હશે તો તેની અંદર DA અથવા DS હશે, તો કે DS જેટલો એક નાનો તમે ક્ષેત્રફળ અથવા ખંડ લીધેલો છે, એટલે એ પ્રમાણે તમારો જે ચેન્જ આવતો હોય તે લખવાનું, એની ઉપરનો કુલ વિદ્યુતભાર લખવાનો, અને પછી ડાયરેક્ટ તમે એના પછી આ સૂત્ર પણ લખી દો અને છેલ્લે આ એક સૂત્ર લખી દો, તો પણ તમારો જે 1.5-2 માર્ક્સ હોય તે ઇઝીલી આવી શકે છે. એટલા માટે આ થિયરી પણ 1-2 વખત વાંચી રાખવીની તૈયારી કરી રાખવી.